તો મોરબીમાં મેઘરાજાએ વધુ એક ધમાકેદાર ઇનિંગ ચાલુ રાખી છે। મોરબીના ટંકારા, વાંકાનેર અને હળવદમાં મેઘરાજા મહેરબાન થયા હતા। ટંકારામાં વીજળી પડતા એક ભાઈનું મોત થયું, જ્યારે કે એક વ્યક્તિને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા। મોરબીમાં ભારે વરસાદના કારણે તમામ ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે। ડેમી 2 ડેમના 10 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે, તો મચ્છુ 2 ડેમના દરવાજા પણ 2 ફૂટ અને મચ્છુ 3 ડેમના 3 દરવાજાને 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। તો મોરબીમાં વરસાદની વધુ એક ઇનિંગ શરૂ થઈ છે, જેના કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદના લીધે ડેમમાં પાણીની આવક વધી છે અને ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે। આ સાથે જ વીજળી પડતા એક શખ્સનું પણ મોત થયું છે। તો મોરબીમાં ભારે વરસાદ બાદ નવા નીરની આવક થઈ છે, જેના કારણે ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે। મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક થતા તેના દરવાજા ખોલાયા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા રવિજી। રવિ, મોરબીમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ છે અને ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે, દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમના શું વિગતો છે વધુ? જી ચોક્કસ કૃષ્ણ, આપને જણાવી દઉં કે આજ વહેલી સવારથી જ જે મોરબી જિલ્લો છે તેમાં સર્વત્ર એવો ભારે વરસાદ પડ્યો હતો। ત્યારે જો વાત કરવામાં આવે તો મોરબીમાં તેમજ આજુબાજુ પંથક જે છે જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો, ત્યારે જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ખાસ કરીને ટંકારા, વાંકાનેર અને મોરબીના જે ગામડા હળવદ તેમજ હળવદના જે ગામો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। અને હાલ જો વાત કરવામાં આવે તો જે મચ્છુ 2 ડેમ છે તેમના 10 જેટલા પાટિયા ખોલી 16 જેટલા દરવાજા ખોલી દેવામાં આવે છે, 5 ફૂટ જેટલા। ત્યારે મચ્છુ 3 ડેમ છે તેમના 11 દરવાજા 6 ફૂટ જેટલા ખોલી દેવાયા છે। જ્યારે ડેમી બંગાવડી ડેમ છે તે પણ હાલ તો 4 ફૂટ જેટલો ઓવરફ્લો ચાલી રહ્યો છે। જ્યારે મોરબી જિલ્લાના તમામ ડેમો હાલ તો ઓવરફ્લોની સ્થિતિમાં સર્જાઈ રહ્યા છે। જય કૃષ્ણ। જી, આભાર રવિ માહિતી આપવા માટે।